જો પોલીસ જ્યારે મેં કહ્યું ને કે એ પાર્ટીનો હિસ્સો બનવા લાગે ત્યારે ગડબડ થાય છે. આ જ કિસ્સામાં આપણે આગળ વાત કરીએ કે જ્યારે આ ઘટના ઘટે છે અને ભરવાડ યુવકનું મૃત્યુ થાય છે ત્યારે એના મૃતદેહને પોસ્ટમોર્ટમ કરવા લઈ જાય છે. લોકોમાં આક્રોશ હતો, એ બહુ સ્વાભાવિક વાત છે. ભરવાડ સમાજના લોકો પણ ત્યાં એકત્રિત થયા હતા. એસપી ઓમપ્રકાશ જાટ ત્યાં પહોંચી જાય છે. એમપી ઓમપ્રકાશ જાટ એ ત્યાં રહેલા ભરવાડ સમાજના આગેવાનોને ખાતરી આપે છે કે કાયદો કાયદાનું કામ કરશે, આરોપી પકડાશે અને એમને સજા થશે, આ મારું વચન છે. આ સ્થિતિમાં શું થતું હોય છે કે લોકો ઉશ્કેરાટમાં હોય, લોકો એવું કહી દે છે કે અમે મૃતદેહ નહીં ઉપાડીએ, આરોપીને પકડો, ફલાણું કરો, ઢીકણું કરો, માગણી. પેરેલલ ઓમપ્રકાશ જાટે ટીમો રવાના કરી આરોપીને ઉપાડી લીધા, નામ ખુલ્યા થયા. અને સૌથી અગત્યનું થયું કે જો આ યુવકની સ્મશાન યાત્રા 12 કલાક પછી એટલે કે દિવસે નીકળી હોત તો આસપાસના વિસ્તારોમાંથી લોકો મોટી સંખ્યામાં સ્મશાન યાત્રામાં આવતા અને પછી સ્થિતિ બગડતી. એટલે એમણે ભરવાડ સમાજ સાથે વાત કરી, પોસ્ટમોર્ટમ તરત કરાવડાવ્યું અને સાંજે ને સાંજે એના અંતિમ સંસ્કાર થઈ ગયા. એ બહુ અગત્યનો નિર્ણય મને એવું લાગે છે પોલીસનો હતો અને એના કારણે સ્થિતિ નિયંત્રણમાં રહી.